તો માતાજી મિત્રો કેમ છો? બધા મજામાં જ છો? તો છત્રીને મની ચેનલમાં તમારું સ્વાગત છે ને જો હવારમાં જ વરસાદ આવી ગયો છે આપણે આજે આપણે કારખાને રજા હતી, આપણું સોલર પણ પલળી ગયું છે અને આજે આપણે નવીન વસ્તુ લાવ્યા છે. નવીન વસ્તુમાં આપણે ઝાટકો છે જે હાથથી ચાલે છે તમે કદાચ એ જોયું છે એ આપણી ત્યાં રિપેરિંગમાં આવ્યો છે તો આપણે ખોલી નાખ્યો છે ને તમને દેખાડવાનું હવે આપણે કંઈક દેખાડી દે તમને કેવી રીતનું એમ કાંઈ વાંધો છે અને ઝાટકો આપણે હાથે બનાવો પણ કોઈ પણ બની જાય હાથે પણ કેમ કે ઝાટકામાં કાંઈ નથી અને કણજી પણ આપણે થોડીક નમી ગઈ એટલે એને પણ ટેકો મારવો જોઈશે થોડો ઘણો. ફટાફટ આપણા સ્ટુડિયોમાં જઈએ અને જોઈ અંદર પાણી તો નથી જો આ રીતનું થઈ ગયું બધું પાણી. તો જો કે હજી ક્યાંય પીળું નથી પણ આપણી પાસે બોર્ડ ને એવું બધું પૂઠાનું છે અને આ સ્પીકર પણ ઈમણામ પીળું છે. આજ આપણે સ્પીકરનો પણ વિડીયો ઉતારી જ નાખવાનો છે. તો ઝાટકામાં તો જો આ રહ્યું આપણી પાસે ઝાટકો છે. જો ઝાટકાની અંદર કાંઈ આવતું નથી, આવડું આ રહ્યું એક જનરેટર છે. આપણે જનરેટર કહે ને આમાંથી આપણે 1200-1300 વોલ્ટ જે કાંઈ આવતું હોય એટલું નીકળે છે અને અહીંયા કણે શોર્ટ સર્કિટ થાય છે એટલે ખાલી આ બીવરાવા માટે છે, બાકી કોઈ માણાને કે ઢોરને કે કોઈને અડાડવા માટે નથી. ખાલી આમાં જે અવાજ આવે અહીંયા જે આપણે અહીંયા જે ફાયરિંગ થાય આ બે વિશે શોર્ટ સર્કિટ થાય અને એનો જે અવાજ નીકળે ને એનાથી જ આપણે જે કાંઈ અંદર હોય અંદર એટલે કે ખૂંટીયા ગમે વાડી વિસ્તારમાં ગમે અહીંયા એ બેન ભાગી જાય છે. તમને કોઈ ચેક કરીને દેખાડી દે. જો આપણે આને શોર્ટ સર્કિટ થતું હતું એના માટે થર્મોકોલમાં ઉતારેલું છે. તો આમાં વાંધાની વાત કરી તો આપણે આમાં આ રીતનો લિથિયમ સેલ એક નીકળ્યો છે જે ખરાબ થઈ ગયો છે એટલે કે ચાર્જિંગ થતો નથી. અને આમાં એક આ રીતનું એક આપણે સી પિન વાળું ચાર્જિંગનું આ બોર્ડ નીકળ્યું છે એટલે કે એક આવડું આ કાર્ડ નીકળ્યું છે ચાર્જિંગ કરવાનું. જોઈશું આપણે ઝાટકો રિપેરિંગ થાય કે નહીં. આ બધી સિસ્ટમ આ ખોટીમાં હતી. જો ચાર્જિંગની બધી સિસ્ટમ આમાં જ હતી. આની અંદર બીજું કાંઈ નથી, એક ચાંપ છે અને એક આપણે ચાર્જિંગની ફટાફટ આનું વાયરિંગ કરી નાખીને પછી તમને દેખાડો કેવી રીતનું કામ કરે ને હું કાંઈ. ફટાફટ વાયરિંગ ચાલુ કરજો. આપણે વાયરિંગ નહીં તો કરી નાખો ને ગરમી પણ બહુ ઝાઝી થાય છે વાયરિંગમાં. તો જોકે આમાં તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, ચાંપ બાંપ બધું ઓકે. હવે એક આપણે આ જીઆની અંદર ત્યાં પાવર વધારવાનું મૂકેલું છે કેપેસિટર, એનો એક ચેક કરવાનું. આપણે ચેક કર્યું નથી. જો અહીંયા કણે આપણે આવશે આનો ઝટકો ચાર્જિંગના દોરડાથી આપણે આનું કનેક્શન દઈશું કેમ કે આમાં લિથિયમ સેલ નાખેલો હોય જે 3 વોલ્ટનો આવે છે. જો આપણને અહીંયા ઠેઠ ઝટકો આવ્યો છે. જો આટલો ઝટકો આવે છે. એવું નહીં કે અહીંયા કણે પાછળ પણ આવે છે. આપણે થોડીક બીક લાગે હડી જવાનું. આગળ આટલો ઝટકો આવે છે. આ તો આજનો આપણો વિડીયો. ફટાફટ આમાં હવે ફિટ કરી નાખી. ખાલી આ બે શેડા લિથિયમ સેલ ભેગા દેવાના છે, બાકી ઝાટકો થઈ ગયો એકદમ કમ્પ્લેટ. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.